અને ગાઈસ સૌથી વધારે તો એ કે દિવાળી તો એટલે બગડે છે કે પૈસા પેમેન્ટ આવતું નથી આગળથી. હવે અમે લોકોએ કામ કરેલું હોય, વોલ પેઇન્ટિંગ કરેલું હોય કે આવા અલગ અલગ ઇવેન્ટો ઉપર કામ કરેલું હોય, એનું પેમેન્ટ બહુ અટકી રહેતું હોય છે. હવે અમે 2 મહિના થઈ ગયા ભાઈ કામને, હજુ સુધી એનું પેમેન્ટ આવ્યું નથી. હવે એ સામેથી તો ફોન કરે ને અમે લોકો જ્યારે એ પછી ફોન કરીએ અમે જ્યારે વીક પછી 2 વીક પછી અમારે ભાઈ સામેથી ફોન કરવો પડે કે પૈસા તમે આપો એમ. પણ એ લોકો એવું સમજે ને રિસ્પોન્સિબિલિટી એમની ના હોય કે એ લોકો એવું ના સમજે કે મારું પેમેન્ટ આપવાનું છે તો આપણે આપી દઈએ. ખાલી થોડાક પૈસાઓ માટે 10,000 20,000 30,000 માટે એ લોકો ખાલી 2 મહિના 3 મહિના એટલું બધું હેરાનગતિ કરે. એ બી સામેથી આપણે ફોન કરીએ ત્યારે એટલે પેમેન્ટ આવે ને એટલે માણસ પછી આગળથી પેમેન્ટ જ ના આવે તો પછી કેવી રીતે પછી આપણે યુઝ કરી શકીએ કંઈ બી ઇવેન્ટમાં કે કંઈ. તો દવાખાનું આવી છે તો પૈસા હોય ને પૈસા જ ના હોય અને આગળથી પેમેન્ટ ના આવે તો માણસ શું જ કરે પછી કંઈથી લાવે. પોતાની મહેનતના પૈસા ને તો છતાંય એ લાચાર બની જાય અમુક વસ્તુમાં. તો ગાઈસ અમુક વાર એવું બી હોઈ શકે.